નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું એક ભજન છે કે સત્ય કેરી સૂઈને સબદ ના ધાગા રે. તો સત્યની સોય શું છે અને શબ્દના ધાગા શું છે? ધાગા એટલે દોરો. તો આપણે જોઈએ કે દોરો એકલો કામ કરતો નથી, દોરાને સોયની જરૂર પડે છે અને સોયને નાકું આવે છે. એ નાકાંત આપણે દોરો પડાવી અને બે કપડાને આપણે સાંધી શકીએ છીએ. તો અહીંયા સંતોએ કયા કપડાને શોધવાની વાત કરી છે? સત્યની સૂઈ અને શબ્દના ધાગાથી કઈ વસ્તુને શોધવાની છે કે જે કાણું થઈ ગયું છે, કયા કાણાને પૂરવાની વાત કરી છે અહીંયા. તો આપણે જગતમાં જોઈ રહ્યા છીએ કે ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય, બંને અંદરથી ખાલી હોય છે. કેમ કે અમીરો પાસે બહારની ધન સંપત્તિના ઢગલા હોય છે, પરંતુ બહારની સંપત્તિથી કોઈ દિવસ સુખ, શાંતિ અને આનંદની ખરીદી શકાતો નથી. અને તમે જુઓ, આ જગતમાં ભલે અમીર હોય કે ગરીબ હોય, તે આ સંસારમાં દોડી રહ્યો છે. તો તે શું ગોતી રહ્યો છે? તમે કોઈ પણ મનુષ્યને મનની વાત જાણશો તો દરેકનો એક જ જવાબ હશે કે જીવનમાં મારે બીજું કંઈ જ નથી જોઈતું. બસ ફક્ત જીવનમાં સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઈ જાય તો મારું જીવન ધન્ય બની જાય. તો તમે આ જગતમાં એવો એક પણ મનુષ્ય તમને જોવા નહીં મળે કે જે મનુષ્ય દુઃખને ગોતી રહ્યો હોય. તેમ છતાં દુઃખનું કારણ શું? તો પહેલી વાત એ જ છે કે જેમ તમને તરસ લાગી હોય અને એ જ ટાઈમે તમે કૂવા પાસે ઊભા પણ હોય, તો તમે વિચાર કરશો કે આ કૂવામાંથી પાણી કાઢીને મારી તરસ છીપાવી લઉં. અને જ્યાં સુધી તમારી તરસ નહીં છીપાય, જ્યાં સુધી તમે પાણી ન પીવો, ત્યાં સુધી તો તમારી અંદર સુખ, શાંતિ અને આનંદની તૃપ્તિ થવાની જ નથી. તો પાણી પીધા પછી જ તમને તૃપ્તિ થાય છે અને તમે તમારી તૃપ્તિ માટે તો કૂવામાં ડોલ અને દોરડું નાખો છો. પરંતુ તમારી બેહોશીના કારણે તમે ડોલનું તળિયું તો જોતા જ નથી કે ડોલનું તળિયું સાદું છે કે છિદ્રોવાળું છે, એટલે કે કાણું છે. તો તમે કિંમતી પાણી માટે ડોલ જ્યારે કૂવામાં નાખો છો ત્યારે ડોલ પાણીના અંદર જતા રહેતો તે ડોલ પાણીથી તો ભરાઈ જાય છે, પરંતુ જ્યારે તમે તે ભરેલી ડોલને ઉપર ખેંચો છો ત્યારે ડોલ ઉપર ચડે છે, પરંતુ પાણી ડોલના છિદ્ર દ્વારા પાછું કૂવામાં જ ઠલવાઈ જાય છે. પાણી ઉપર ચડતું નથી. તો તમે કૂવામાંથી પાણીને ઉપર લાવવાની લાખ કોશિશ કરશો તો પણ તમારી ડોલ કૂવામાંથી ભરાઈને બહાર આવવાની નથી અને તે પાણી તમે પીવાના નથી અને તમને સુખ, શાંતિ અને આનંદની તૃપ્તિ થવાની જ નથી. તો આપણા શરીરના પણ બે હિસ્સા છે, જેને આંખોથી ઉપર આપણે એને બ્રહ્માંડ કહીએ છીએ અને આંખોથી નીચેના ભાગને આપણે પિંડ કહેવાય છે. તો બ્રહ્માંડમાંથી જેમ આકાશમાંથી વર્ષા ઋતુ થાય છે અને ધરતી ઉપર વરસાદ આવે છે, એવી જ રીતે બ્રહ્માંડમાંથી સતત વર્ષાઋતુ થઈ રહી છે અને પિંડમાં એટલે કે ધરતી પર એની વર્ષા ઋતુ ધરતી પર આવે જ છે. તો એ ઉર્જારૂપી અમૃત
2400 કલાક આપણી અંદર વરસી રહ્યું છે, પરંતુ આપણી મૂલાધાર ચક્રરૂપી ડોય છિદ્રોવાળી હોવાથી તે અમૃતરૂપી મહા ઉર્જા તે છિદ્રો દ્વારા સંસાર તરફ વહી જાય છે. તો વર્ષા તો થઈ જ રહી છે, પરંતુ આપણે જોઈએ છે કે આપણી વર્ષા એટલે આપણી ઉર્જા. આપણને અહીંથી તો ભયંકર અમૃત જેવી ઉર્જા મળી રહી છે, પણ ત્યાંથી ઉર્જા નીચે આવતી ચક્રોને પાર કરતી ઉર્જા નીચે ઉતરે છે, અને નીચે ઉતરે છે જ્યાં મૂલાધાર ચક્રમાં એ ઉર્જા પહોંચે છે. ત્યારે પછી એ ઉર્જા કે આપણું મૂલાધાર ચક્ર જ કાણું છે. જેમ કૂવામાંથી ડોય ભરીને ખેંચીએ તો પાણી ઉપર ચડતું નથી, પાણી નીચે કૂવામાં જ પડી જાય છે. તો આપણું મૂલાધાર ચક્ર જ છિદ્રોવાળું છે, આપણું મૂલાધાર ચક્ર જ કાણું છે. એના અંદર ઘણા બધા કાણા પડેલા છે, કામના, વિષયના, વાસનાના, લોભના, મોહના, અહંકારના, રાગદ્વેષના, અસંખ્ય કાણા મૂલાધાર ચક્રમાં પડેલા છે. તો આ બધા છિદ્રો દ્વારા આપણી ઉર્જા બહાર ફેંકાઈ જાય છે, અને એના લીધે જ આપણી ઉર્જા ઉપર ચડતી નથી. તો જે ઉર્જારૂપી પાણી મનુષ્યને સુખ, શાંતિ અને આનંદની તૃપ્તિ કરાવનારું છે, એ પાણી વિષય વાસનામાં ખોટું વેડફાઈ જાય છે, અને એના કારણે આપણી મૂલાધાર ચક્રરૂપી ડોલ ભરાતી જ નથી. તો પછી હવે તમે વિચાર કરો કે મનુષ્ય ગમે એટલા ધમ પસાડા કરે, ગમે એટલા આડંબર કરે, તો પણ તેના જીવનમાં તૃપ્તિ ક્યાંથી થાય? અને જ્યાં સુધી તૃપ્તિ ન થાય ત્યાં સુધી તરસ્યો મનુષ્ય આનંદમાં ક્યાંથી રહી શકે? તો અહીંયા જ સાચા સદગુરુની જરૂર છે, કે જેની પાસે સત્યની સોય છે અને શબ્દરૂપી દોરો છે. અને એવા જ સદગુરુ સત્ય અને શબ્દથી પોતાના શિષ્યના મૂલાધાર ચક્રની ડોલને સાંધે છે, એના છિદ્રોને બૂરે છે. ત્યારે જ શિષ્યના મૂલાધાર ચક્ર ઉપર મૂળબંધ બંધાય છે, અને ત્યાર પછી જ અમૃતરૂપી ઉર્જાનો મૂલાધારમાં સંગ્રહ થાય છે, અને સૂક્ષ્મના માર્ગ ઉપર તે ઉર્જા વહે છે. ત્યારે જ શિષ્ય અમીરસની ઉર્જાને પીવે છે. ત્યાર પછી જ તે શિષ્ય સુખ, શાંતિ અને મહા આનંદનો અનુભવ કરી શકે છે. તો હવે અહીંયા બહારની ડોય સાંધવાની નથી. આપણું મૂલાધાર ચક્રના બે છેડા છે. એક છેડો કોઈ પણ વસ્તુના બંને છેડા હોય, કોઈનો એક છેડો તો હોય જ નહીં. પૃથ્વી અને આકાશ, સાગરના પણ બે છેડા હોય છે, નદીના પણ બે છેડા હોય છે, આપણા પણ બે છેડા હોય છે. પગના તળિયે થઈ લઈને માથું, આ બંને છેડા થઈ ગયા. તો દરેક વસ્તુના બે છેડા હોય છે. એમ આપણા મૂલાધાર ચક્રના પણ બે જ છેડા છે. એમાં પહેલો છેડો છે મૂલાધાર ચક્રથી જે નીચે તરફ વહી રહ્યું, જેને આપણે છિદ્રો કહીએ છીએ, એ સંસાર તરફ આપણી ઉર્જાને વહાવી રહ્યો છે. પરંતુ બીજો છેડો છે એ પરમાત્મા તરફ વહાવી રહ્યો છે, નિર્માણ પદ તરફ આવી રહ્યો છે. તો દરેક વસ્તુના બે છેડા હોય છે. પરંતુ અહીંયા તકલીફ શું છે કે આપણો જે મૂલાધાર ચક્રનો નીચેનો છેડો છે, નીચેનો જે ઘડો છે, નીચેની જે ડોય છે, એ વિષય વાસનાઓના છિદ્રના કારણે એમાંથી આપણી ઉર્જારૂપી મહા અમૃત સંસાર તરફ વહી રહ્યું છે, અને એની આપણને કોઈ કિંમત નથી. હવે સદગુરુ અહીંયા શું કરે છે? અહીંયા સાચા સદગુરુને કેમ કહ્યું સંતોએ? સાચા સદગુરુની અહીંયા જરૂર છે. સાચા સોયને દોરો જેને પરોવતા આવડે અને જેને થીગડું મારતા આવડે, એને આપણું કપડું ફાટી ગયું તો જેને થીગડું મારતા આવડે એની પાસે લઈ જવાય. બીજું તો કોઈ જેનો થીગડું મારવાનો અનુભવ જ નથી, એ તમારા કાપડને કેવી સાંધી શકવાનું છે? તમારી આ તો ઉર્જાને સાંધવાની છે, થોડું કાપડ સાંધવાનું છે. તો સતગુરુ શું કહે છે? શબ્દ સત્યની સોય બનાવે છે. એટલે સદગુરુ આપણને ક્યાં લઈ જાય છે? આમાંથી બહાર લઈ જાય છે, ફક્ત સત્ય તરફ જ લઈ જાય છે. અને સત્યની અંદર શબ્દનો ધાગો, એટલે કોઈ મંત્ર નહીં,
ઓમ નમઃ શિવાય કરો, રામ રામ કરો, હરિઓમ તત્સત કરો, કોઈ મંત્રનો ધાગો નહીં, શબ્દનો ધાગો. એ શબ્દ કયો છે? આપણે કહીએ છીએ કે સદગુરુએ આપણને નામદાન આપ્યું, પણ એ પણ કોઈને બતાવાય નહીં. પણ બતાવવાની જરૂર બતાવી શકો જ નહીં તમે. સત્ય એટલે અનહદનાદ, જે આપણે શબ્દ કહીએ છીએ, શબ્દનો દોરો કહીએ છીએ, એ સ્વયં અનહદનાદ જ છે. અને જ્યારે અનહદનાદ, ધ્યાન સત્ય એટલે ધ્યાનની સોય, ધ્યાનથી સત્યને જાણી શકાય છે. તો ધ્યાન એ એનો હોલ છે, સત્ય એ સોય છે, અને ધ્યાન એનો હોલ છે કે જેના અંદર આપણે અનહદનાદનો દોરો અહીંથી પરોવીને આ બાજુ કાઢી શકીએ. તો સદગુરુ શું કરે છે? સત્યની સોય લે છે અને ધ્યાનરૂપી હોલમાં અનહદનાદનો દોરો પરોવે છે. અને એ જ દોરો પોતાના શિષ્યના જે મૂલાધાર ચક્રમાંથી જે આપણી ઉર્જા બહાર નીકળી રહી છે, અને એ જ દોરાથી શિષ્યને એ જ પ્રયોગ આપે છે કે તું સત્યમની અને ધ્યાનનો તું પ્રયોગ કર, અને અનહદમાં તું વિશ્રામ કર. અને જ્યારે શિષ્ય અનહદમાં વિશ્રામ કરવા લાગી જાય છે, ત્યારે આપણા જે મૂલાધાર ચક્રમાં જે છિદ્રો હોય છે, એ ધીરે ધીરે બધા છિદ્રો પૂરાઈ જાય છે. અને મૂલાધાર ચક્રની ડોલ, મૂલાધાર ચક્રનો ઘડો આપણે જે કહીએ તે, એ નીચેથી છિદ્ર રહિત થઈ જાય છે. એટલે આપણી ઉર્જા નીચે વહેતી બંધ થઈ જાય છે, અને પછી એ જ ઉર્જા આપણી ઉપર ચડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.